આજે છે ને હું તમને સાંજનું રૂટીન બતાવી રહી છું. સાંજના રૂટીનમાં આજે પ્યાઝના લચ્છા પકોડા બનાવવાના છે. ડુંગળીના ભજીયા બધા બનાવે જ છે, પણ થોડો ફેરફાર સાથે છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, એટલે શિયાળામાં એવી વસ્તુ ખાવાની કે શિયાળાથી થતા પ્રોબ્લેમો આપણને દૂર રહે. કારણ કે શિયાળામાં જો લગભગ બધાને લોહી જાડું જલ્દી થઈ જાય, કોલેસ્ટ્રોલ આવે, અને જેને કોલેસ્ટ્રોલ છે ને એને તો બહુ ધ્યાન રાખવું પડે. બીજી વસ્તુ કે હાર્ટનો પ્રોબ્લેમ હોય ને એને હાર્ટ અટક આવવાના ચાન્સ પણ શિયાળામાં ખૂબ વધી જાય, અને ઇમ્યુનિટી ડાઉન રહે. કારણ કે શરદી, ઉધરસ, કફ તો વારંવાર બધે જોવા મળે. તો આ બધી વસ્તુઓથી તમારે બચવું હોય તો શિયાળામાં લીલી ડુંગળી વધારે આવે છે. તમે જોજો, આમ સૂકી ડુંગળી તો આપણે બારે માસ મળે છે, પરંતુ લીલી ડુંગળીનું સેવન અને લીલા લસણનું સેવન ખાસ કરવું જોઈએ. કારણ કે શિયાળામાં આ પ્રશ્ન બહુ નડે છે આપણને. જેને હાર્ટનો પ્રોબ્લેમ છે, જેને ઇમ્યુનિટી ડાઉન છે, વાયરલ ઇન્ફેક્શન વધારે જાય, એને આ પ્રોબ્લેમ વધારે નડે છે. એટલે આપણે જો દરેક દર્દનો ઈલાજ તો છે જ, કારણ કે સાયન્સ આગળ છે, પરંતુ એ જે ઈલાજ કરીએ છીએ ને એમાં બે વસ્તુ થાય છે. એક આપણો પૈસા ઓછા થાય છે, અને બીજું કે આપણે બીજો કંઈક સાઈડમાં પ્રોબ્લેમ તો લઈ જ લઈએ છીએ. કારણ કે એલોપેથી દવાનો એક પ્રોબ્લેમ તો હોય જ છે કે સાઈડમાં તમને કોઈકના કોઈ પ્રોબ્લેમ તો થાય જ. તો એનાથી બચવા માટે આપણે ખોરાકમાં જ ફેરફાર કરીએ તો, એટલે જે લોકો રોજ એક ડુંગળી કાચી ખાતા હોય ને તો એને હાર્ટનો પ્રોબ્લેમ ન થાય, કોલેસ્ટ્રોલ ના આવે, ઇમ્યુનિટી સારી રહે, વાયરલ ઇન્ફેક્શન ના લાગે, લોહી પાતળું રહે. આ બધા પ્રશ્નોમાં એને આ બધા પ્રશ્નો સામે એ પોતે રક્ષણ મેળવે. એટલે ભોજનમાં રોજ એક ડુંગળી ખાવાની, કાચી ખાશો અને હૃદયને બળ મળે છે એનાથી. તમે જોયું હશે કે કોરોનામાં કેટલા બધાને ચેપ લાગી જતો હતો કોરોનાનો, પરંતુ તમે જોયું કે શાકવાળા અને પેલા ફેરિયાવાળાને કોઈ ચેપ નહોતો લાગતો, બધાની વચ્ચે જ રહેતા હતા. તો કારણ કે એમના ભોજનમાં ડુંગળી ને લસણ સામેલ હોય છે, કાચી ડુંગળી ખાતા હોય છે અને લસણની ચટણી ખાતા હોય છે. ભલે એમનું ભોજન સાદું હોય, પણ આવી બધી વસ્તુ એમના માટે એક રસી જેવું કામ કરે છે. એટલે ભોજનમાં રોજ એક ડુંગળી નિયમિત ખાઓ. અને અત્યારે લીલી ડુંગળી પણ આવે છે ને લીલું લસણ પણ આવે છે, એને રોજે રોજ શાકમાં નાખો અથવા ચટણીમાં નાખો અથવા સલાડ કરીને ખાઓ, પણ ખાઓ ને ખાઓ. તમે શિયાળામાંથી તો રોગોથી બચો, પણ આખું વરસ તમારું સરસ જશે. ચલો આજે આપણે ભજીયા બનાવીએ.